આજે સાહેબ આમ આદમી પાર્ટીમાંથી સંજય બાપટ બોલું છું, પ્રદેશ સંગઠન મંત્રી. બોલો ને. હવે 9 તારીખના અમરસર ગામના લોકો ત્યાં કને એક આવેદન પત્ર ગયા હતા ગૌચર મુદ્દે. હા હા. એમાં હું હાજર હતો એ લોકોનું બપોર પછી એની લડાઈમાં, અને એમની સાથે અમારા પણ 2-3 હોદ્દેદારો જે છે લોકલ આમ આદમી પાર્ટીના એ બધા હતા. હવે તમારો એક આવેદન પત્ર ત્યાંથી નીકળ્યું છે કચ્છ મિની સોલ્ટ તરફથી. હા પણ હું સમજી ગયો છું. મારે તો આજ 2 વર્ષથી હું અપડેટ છું. મને કાગળ ક્યાં ગયો છે, તેણે લખ્યો છે, શું છે, મને કોઈ જાતની ખબર નથી. અચ્છા, તો લેટર પેડ આપનો વપરાણો છે સાહેબ? એ તો હું કહું છું ને, પણ લેટર પેડ મારો છે. મેં પણ આ ફોટો આવ્યો જોયો, બરાબર. પણ મેં બતાવ્યું ને, જેટલા પત્રકારનો ફોન આવ્યા એને મેં કીધું મેં લખ્યો નથી, મારી સહી નથી, બરાબર છે. હવે મિસ કઈ રીતે થયો હશે ને 2 વર્ષ તો હું મને બેડ રેસ્ટ શું કરે, એટલે મારી ઉંમર અત્યારે 85 વર્ષની છે. અને મેં મતલબ કે કોણે કર્યું છે, શું કર્યું છે, હું તપાસ કરું. કદાચ મને મેળ બેસે કે ભાઈ આ પત્ર ક્યાં ગયો. મેં એકવાર હેમત ગાંધીધામ ચેમ્બર છે એને ક્યાંક લખવું તો એના માટે 2 પાના દીધા હતા. એ સિવાય તો મારી ઓફિસમાંથી કઈ કોઈ ગમે તે રીતે લઈ ગયું હોય કે કર્યું હોય કે જુદું મને કઈ ખબર નથી. તો તમારે તમારા જે નીચેના હોદ્દેદારો છે એને કહીને આ બાબતે આમ તો રદિયો અપાવવો જોઈએ જો તમારા તરફથી. ન કારણ કે અમારો બીજો કોઈ પ્રશ્ન નથી આમાં. કદાચ એમ નહીં, તમારા ત્યાં મીઠાવાળા છે એની પાસે જો કોઈ પત્રકારો પૈસા લેવા ગયા હોય તો એના નામ જોગ આપવા જોઈએ. અને કોઈ પાર્ટી જે કોઈ પણ બીજી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભાજપ વાળા હોય, એના વ્યક્તિગત નામો આપવા જોઈએ. આમાં જે આક્ષેપો છે ને એ ગોળ ગોળ છે. ખરેખર તો તમને કોઈ નડે છે, તમારી પાસે પૈસા માંગે છે, તો એ બધા એને ઉગાડા પાડી દો. હું એમ કઉ છું. મારી વાત તો શું, એ અમરસર વાળાને કે બીજે કોઈને પૂછું કે તમે બચ્ચુભાઈ નું મોટું ગોદી જોયું છે, મારું ઉમાં કારખાનું નથી, કાંઈ નથી, હું શું કામ લખું? પેલી વાત સમજો. સાચી વાત છે. આમાં તમારો નંબર હતો એટલે અમે બાપા તમને ફોન કર્યો, બાકી અમારો બીજો કોઈ ઇન્ટેન્શન નતો. જેટલા હોય ને તમારા આમ અમરસર વાળા કીધું એને કે પૂછો તમે કે બચ્ચુભાઈ નું મોટું જોયું છે, એને કોઈ જોયા છે ગોદી? બરોબર. મારું કઈ કારખાનું છે એમાં કણે તો હું શું કામ લખું? મારે કઈ મને તકલીફ પડતી હોય તો હું સમજો લખું. મને પણ કઈ તકલીફ નથી તો હું શું કામ લખું? એ કેવું ત્યાં તમારું કારખાનું જ નથી એમ? સવાલ જ નથી એમ. ઓહો. મારે 10 એકરના કારખાના જે છે ને એ જોગણીનારમાં અને ભચાઉમાં અને આપણે મીઠી રોડ અને ખારી રોડ અને પડાણા એટલા સુધી છે. એટલે તમારો જે આ લેટર વપરાણો એ ખોટો દુરુપયોગ થયો છે. મારી વાત સાંભળો. સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશન એટલે કે અગરિયા જે હોય ને એનો હું પ્રમુખ છું. અચ્છા, જે નાના નાના અગરિયાઓ કામ કરે છે એ એસોસિએશન એના હું પ્રમુખ છું. એને ખૂબ ફાયદા કરાયા છે. 700 મકાન બનાવી દીધા છે ગવર્મેન્ટ ને પૈસેથી. અને ઇન્ક્વાયરી કમિટીમાં પણ હું મેમ્બર છું ગાંધીનગરમાં. એના માટે મતલબ કે અગરિયાઓ માટે આ બુટું ખપે કે આ ખપે કે તે ખપે, જે ખપે એ મેં ટીવી અપાવ્યા છે, સોલર લાઇટો અપાવી છે, બધું કર્યું છે અગરિયાઓની. બરોબર. એટલે મને આમાં કઈ આ લેટર પેડ જે છે ને અગરિયાઓને છે. મારી વાત સાંભળો ને. બરોબર. અને આને તો વર્ષે કેટલા થયા? 30 વર્ષ થઈ ગયા છે આ એસોસિએશન ને. બરોબર છે. હા, એ તો એસોસિએશન તમારું છે, એમાં અમને કાંઈ ઓબ્જેક્શન નથી. પણ આ તો જે રીતે લેટર લખાણો ને, આક્ષેપો છે, અમે એટલે જ કીધું કે ભાઈ આમાં જો આક્ષેપો થયા છે તો સામેવાળા પુરવાર કરી આપે. હા, નહીં તો એમ કહો કે બચ્ચુભાઈ થી મારી વાત થઈ, બચ્ચુભાઈ ની કોઈ જાતની ખબર નથી, બચ્ચુભાઈ પોતે લખ્યું નથી, એની સહી છે બચ્ચુભાઈ નથી. બરોબર છે. તો હવે આમાં મેઇન કોણ છે એ જોઈ લઈએ. ત્યાં બાબુ ભીમા ને એ બધા એના લગભગ મીઠાના કારખાના છે. હા, એમાંથી તમે હું તો શું હમણાં ઓફિસ થી જતો નથી, બરાબર. એ ગમે એનાથી લેટર પેડ લઈ લીધો હોય કે ગમે એમ કર્યું હોય, કાંઈ કર્યું ને કેને લખ્યો હોય, બાબુ ભીમા એ લખ્યો હોય તો ભલે, ને પીએમ વાળે લખ્યો હોય તો ભલે, અને એ ઉમા કણે જેના કારખાના છે મોટા એને કોઈને લખ્યો હોય તો જુદી વાત છે, બાકી મેં નથી લખ્યું. બરોબર. એટલે આ બાબતે તમારો તો રદિયો છે જ કે તમારો લેટર નો ખોટો ઉપયોગ. મારો એ રદિયો છે કે ભાઈ આ તમે વાત કરી લેજો ને કે ભાઈ આ બચ્ચુભાઈ એમ કહે છે કે ભાઈ હું 10 એકર નો છું, મારે કઈ મોટા કારખાનાથી મતલબ નથી, બરાબર. અને ઉમા કણે બચ્ચુભાઈ નું કઈ છે જ નહીં, તો બચ્ચુભાઈ શું કામ લખે એમ? ઠીક, ચાલો હું વાત કરી લઉં બાબુ ભીમા છે. બરાબર.